જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ વાંચીએ. જય સચ્ચિદાનંદ. આપતવાણી શ્રેણી 13 ઉત્તરાર્થ, પેજ નંબર 292. હેડિંગ: ત્યારે આવ્યો નિશ્ચયમાં. નિશ્ચયથી વ્યવહારથી રે જ્ઞાનાદિક સ્વરૂપ રે. શ્રીમદ રાજચંદ્ર. નિશ્ચયથી તો જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છે, અને વ્યવહારથી શું છે? એનું એ જ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છે. આ વ્યવહાર એ ઇન્દ્રિય ગમ્ય છે, ઇન્દ્રિય જ્ઞાન છે. વ્યવહાર ઇન્દ્રિય જ્ઞાન દર્શન ચારિત્ર છે, અને પેલું છે તે અતિન્દ્રિય જ્ઞાન દર્શન ચારિત્ર છે. પણ નિશ્ચય અને વ્યવહારથી જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છે. એટલે શું ના જેવું થયું? બિલીફમાં બેસે હું વકીલ છું, પછી અનુભવ થાય કે હું વકીલ હવે સરસ બરોબર થઈ ગયો છું, પછી વકીલાત કરે. એટલે બિલીફ છે દર્શન જ્ઞાન ને ચારિત્ર વ્યવહારથી થયું. હવે અહીંયા તો કે નિશ્ચયથી તો કે હું શુદ્ધાત્મા છું એ સમજમાં આવ્યો. કઈ રીતે હું શુદ્ધાત્મા છું એ અનુભવમાં આવ્યો. અને શુદ્ધાત્મા તરીકે પછી કામગીરી ચાલુ કરે, જ્ઞાતા દ્રષ્ટા, એ ચારિત્રમાં આવ્યો. એટલે એ નિશ્ચય જ્ઞાન દર્શન ચારિત્ર કહેવાય. પેલું વ્યવહાર જ્ઞાન દર્શન ચારિત્ર કહેવાય. વ્યવહાર ચેન્જેબલ છે અને ટેમ્પરરી છે, એ વિભાવિક છે. જ્યારે નિશ્ચય સ્વાભાવિક છે, પરમનન્ટ છે, પણ એ ચેન્જેબલ છે. એટલે બે વ્યવહાર અને નિશ્ચય બેવ રીતે પોતે તો જ્ઞાન દર્શન ચારિત્ર આ વિભાવિક જ્ઞાનવાળો છે, આ સ્વાભાવિક જ્ઞાનવાળો છે. જ્ઞાન દર્શન ચારિત્ર વ્યવહારથી અને નિશ્ચયથી. હવે કૃપાળુદેવે તે દાડે અનુભવમાં આવી ગયો છે. નિશ્ચયથી વ્યવહારથી રે જ્ઞાનાદિક સ્વરૂપ ભવનો ભય ભાંગે. એ તે દાડે એમને આ બધું પકડાઈ ગયું છે. મૂળ આત્મા, પછી આ બધું વચ્ચે કેવી રીતે ઊભું થયું, મૂળ સ્વરૂપ શું છે, જગતની બધી અસ્તિત્વ કેવી રીતે, બધું જ એમને સમજમાં આવી ગયું હતું ને. પણ એને દાદાએ વધારે વિજ્ઞાનથી ખુલ્લું કરી શક્યા. આ ચંદુભાઈ એ નાટકનો અવતાર છે. આ તમે ચંદુભાઈ નામનું નાટક ભજવવા આવ્યા છો. તમે અંદર ખાને હું શુદ્ધાત્મા છું એવું જાણ્યા કરો છો. પેજ નંબર 293. ભર્તુહરિનું નાટક ભજવવા આવ્યા છો ને એ ખરેખર અંદર લક્ષ્મીચંદ છું એવું જાણ્યા કરે. પેલો ભર્તુહરી નાટક ભજવવા આવ્યો છે અને એ અંદર જાણે છે કે હું લક્ષ્મીચંદ તરગાડો છું. એવું તમે ચંદુભાઈ નાટક ભજવો છો, અંદર ખાને હું શુદ્ધાત્મા છું લક્ષ્મા રાખો છો. તો ચંદુભાઈ તરીકે નાટકનો એટલે કે વ્યવહાર જ્ઞાન દર્શન ચારિત્ર થયું, અને હું શુદ્ધાત્મા છું એ નિશ્ચય જ્ઞાન દર્શન ચારિત્ર થયું. એટલે પોતે વિભાવિકમાં આવી તે રહે છે, સ્વાભાવિકમાં આવી તે રહે. પણ એટ એ ટાઈમ તો કે નાટક ભજવતી વખતે પોતાની જાતને ભૂલતો નથી. હું જેમ પેલો ભર્તુહરી રાજા નાટક ભજવે, લક્ષ્મીચંદ છું ભૂલતો નથી. એ એના લક્ષ્મીચંદનને ભૂલે નહીં. તમે તમારા શુદ્ધાત્માને ના ભૂલો. આ જગતનું નાટક, આ છે તે નિશ્ચયનું નાટક. એટલે નાટકમાં નાટકીય કરવું જોઈએ. બધું અમથા બોમ્બ બખાડા, બધું ધમાલ ધમાલ કરીએ. મહી કંઈ પરિણામ ના બદલાય. નહીં તો રડી રડીને ભોગવશો ને તમારે હસીને ભોગવવાનું. એટલું જ કહે છે ને, ભોગવવામાં ફેર છે ને. હા, વ્યવહારથી ઝઘડો થઈ ગયો, ધમાલ ધાંધલ થઈ ગઈ, પાછું અંદર કશું નહીં. બે જણા બહાર નીકળીને ચા પીતા હોય પાછા અડધી. એટલે અહીંયા તો કે નાટક છે ભાઈ, અમારે પાત્ર ભજવવાનું. ઝઘડા ઝઘડીને મારીને ખલાસ કરી નાખ્યા. પેલો રડવાય બેસે મારું ખલાસ થઈ ગયું. એ નાટક બધો. હેડિંગ: નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. નિજ સ્વભાવનું એટલે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું નિરંતર.
એ સિવાય બીજું ન રહેતું હોય તેને કેવળ જ્ઞાન કહીએ છીએ એવું કૃપાળુ દેવ કહે છે. એ પદ હજુ આપણાથી દૂર છે જરા. આપણે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં આવવાનું છે. એ ચારિત્ર કહેવાય. હજુ તો આપણે દાદાએ દર્શન આપ્યું હતું, અખંડ દર્શન. તેમાંથી અનુભવમાં આવવા માંડ્યું એટલું જ્ઞાન થયું અને પછી એમાંથી ચારિત્ર ઉત્પન્ન થાય. હવે ચારિત્ર અંશે વર્તે. જેટલું અખંડ જ્ઞાન દર્શન ભેગું થાય કે ચારિત્ર એટલું ઊભું થઈ જાય. હવે એને અનુભવ શેમાંથી થાય? એ ચારિત્ર મોહને જોવાથી. એટલે ચંદુભાઈ શું કરી રહ્યા છે એ બધું જ જુએ. ચંદુભાઈ એટલે ગયા ભાવમાં જે ચાર્જ કરેલો એ આજે ડિસ્ચાર્જ થાય છે. જે અહંકાર પ્રતિષ્ઠિત આત્મા ચાર્જ થઈને હવે આજે ડિસ્ચાર્જ થાય છે. હું પતિ છું, હું એન્જિનિયર થઈ ગયો, મેં આટલા આમ કરી નાખ્યું, આમ એ બધુંય બોલશે, પણ એ ડિસ્ચાર્જનો ભાગ. બિલીફ આપણી બદલાઈ ગઈ કે ના હવે હું આ નથી. એટલે ચારિત્રમોને એટલે વર્તનને જોવાનું અને જાણનારો આ કરનારો વર્તન એ વ્યવસ્થિતને તાબે ગયો અને જાણનારો શુદ્ધાત્મા આપણે પોતે થયા. અને આ જેટલું ચારિત્રમોને જોવાથી ડિસ્ચાર્જ કરતા પણ અહંકાર માન બધું જુઓ એટલું તમે આત્મારૂપ થયા. અને એ જ આપણું સમ્યક ચારિત્ર કહે છે ને અંશે અંશે વધતું જાય. હેડિંગ: દાદાનું ચારિત્ર. પ્રશ્ન કરતા: હવે આ ચારિત્ર શબ્દની અંદર જે જ્ઞાન અને દર્શન આવી જાય છે. દાદાશ્રી: જ્ઞાન દર્શન બેઉ આવી જાય એવું છે? હું શુદ્ધાત્મા છું સમજ રે, હું કઈ રીતે શુદ્ધાત્મા છું અનુભવ રે, ત્યારે જ પછી શુદ્ધાત્મા પણ એ વર્તી શકે ને. એટલે વર્તતો હોય ત્યારે એને હોય અનુભવમાં અને સમજમાં. એવું છે ને કે આ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર જે કહ્યું છે, આ ક્રમિક માર્ગમાં સમ્યક જ્ઞાન હોય અને સમ્યક દર્શન હોય અને સમ્યક ચારિત્ર હોય. આ અક્રમ માર્ગ છે. એટલે કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને કેવળ ચારિત્ર હોય. પેજ નંબર 294. ત્યારે કહે, તમે કેવળ દર્શન પામ્યા અહીં આગળ, કેવળ જ્ઞાન ને કેવળ ચારિત્રને નથી પામ્યું. ક્રમિક માર્ગમાં આ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ બાહ્ય, એ અંદરનો ભાગ તો અંદરનો જ છે, પણ બધું શબ્દથી છે, યથાર્થ નથી. બહુ ત્યારે છઠ્ઠા ગુંઠાણા સુધી પહોંચે અને સાતમું કોક દાડો દેખે. બસ 7મા ગુંઠાણે કોઈ ફેરો કલાક જઈ શકે. તે બન્યું નથી આ કાળમાં હજુ. તે એનું આ વર્ણન છે. અને આપણા અક્રમ માર્ગમાં આ કેવળ દર્શન, કેવળ જ્ઞાન અને કેવળ ચારિત્ર તે કેવળ દર્શનમાં પહોંચી ગયા છે. કેવળ જ્ઞાનમાં પહોંચી શકાય એમ નથી. એટલે હવે આપણે છે તે આપણી જે પાછલી ખોટ હોય ને તે બધું તૂટ પૂરી કરી દેવી. કારણ કે દર્શન, જ્ઞાન, ચારિત્ર પામ્યા. એટલે આપણે અહીં પૂછીને આપણું બધું જ બેંક બેલેન્સ હોય ને તે બધા ઓવરડ્રાફ્ટ તે બધા પૂરા આપી દેવાના, સપ્લાય કરી દેવાના. વરી જ રહી નહીં હવે બધી. અહંકાર હોય તો બધી ઉપાધિ હોય. અહંકાર ગયો એટલે બધું ગયું. આ જે અહંકાર છે, કરતાપણું છે, ધાર્યું કરવું છે, આ મોહ થાય છે, ઈચ્છાઓ થાય, એ બધું ડિસ્ચાર્જમાં છે. પણ ડિસ્ચાર્જ એ ખોટ કહેવાય. કોઈ હવે અહંકારમાં તપ કરીએ એટલે નફો કરીશું, કમાણી કરીશું, અને કોઈક દુઃખ આપે ને એટેક કરી દીધો તો પાછી ખોટ ભરપાઈ ના કરી. અને પેલો દુઃખ આપે છે, આપણે ક્ષમતામાં રહીએ એ ખોટ ભરપાઈ કરીએ છીએ. આ સત્સંગમાં કમાણી કરીએ છીએ. અને પેલી કોઈ અપમાન આવે, નુકસાન આવે, સંભાવે નિકાલ કરીએ એ ખોટ ઘટાડીએ છીએ. એટલે આમ ખોટ ઘટતી જાય છે, કમાણી વધતી જાય છે. સત્સંગથી, 5 આજ્ઞા પાળવાથી એ શક્તિ વધતી જાય અને પેલું દેવું બધું ઘટાડતા જઈએ. પોતાપણું જેટલું ઓગળ્યું એટલું દેવું ઓગળી ગયું. એટલે શુદ્ધાત્માના ચોપડે રકમ વધી આપણી. એટલે આમ અંશે અંશે પૂર્ણાવતી થશે. અને અહીંયા સમ્યક દર્શન, આ ક્ષાયક સમ્યક દર્શન કહેવાય, એટલે કેવળ દર્શન કહેવાય. અને આ બાજુ વ્યવસ્થિત કરતા
એ ફિટ થયું. હું શુદ્ધાત્મા છું એ ફિટ થયું. હવે જેમ જેમ 5 આજ્ઞા પડાશે એમ કેવળ જ્ઞાનના અંશો વધતા જાય. દીપકભાઈ, આપણને આ દાદા ભગવાને જ્ઞાનવિધિમાં કહે છે કે આપણે તમને કેવળ દર્શન આપ્યું છે, સમ્યક દર્શન નથી આપ્યું દીપકભાઈ, કે કેવળ દર્શન કહેવાય? ખરેખર ક્ષાયક સંકિત છે. આત્મા સંબંધી નિશંક થયો માટે ક્ષાયક સંકિત થાય છે, એટલે કેવળ દર્શન કહેવાય. સમ્યક દર્શનમાં એ ક્ષયોપશમ, ઉપશમ અને ક્ષાયક. સમ્યક દર્શન ઉપશમ હોય, ક્ષયોપશમ હોય અને છેવટે ક્ષાયક હોય. તો આ ક્ષાયક મળ્યું ને એટલે કેવળ દર્શન કહેવાય. હું કંઈ જ કરતો નથી. આજે બોલો ત્યાગ, તપશ્ચર્યા, ધ્યાન, સાધના કશું રહ્યું જ નહીં. સંભાવે નિકાલ કરવાનો રહ્યો. અને વ્યવસ્થિત કરતાં લાગે છે ને હજુ તમને સ્થૂળ બહુ અંશિક સ્થૂળ સમજાયું છે. સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ બધી રીતે વ્યવસ્થિત સમજાશે ત્યારે કેવળ જ્ઞાન આવીને ઊભું રહેશે. એટલે આ ઠેઠનું મળ્યું છે આપણને. બરાબર. હવે ફક્ત કહે ને કે આજ્ઞા જ પાળવાની રહેશે. અને બીજી બધી દાદા કહે છે અમે તમે કેવળ જ્ઞાન આપીએ છીએ, પણ પચતું. ભરેલા માલ સાથે કેવળ જ્ઞાન કેવી રીતે પચતું કહેવાય કે એ એટલે પચતું નથી. કેવળ જ્ઞાન એટલે શું? મૂળ આત્માનું પૂરેપૂરું. એટલે જ્ઞાન વિધિમાં જે છે ને એવું જ્યારે વર્તશે ને કેવળ જ્ઞાન દશા આવી ગઈ હશે. એવું વર્તતું નથી, સમજમાં આવ્યું ફક્ત. જેમ લાડવો ખાધો આખો જાડો થઈ ગયો, પછી પચ્યો જ નહીં, સ્વાદ રહ્યો એકલો કે મેં ખાધેલો કરો. તો કે મને પચતું નથી, તમને કેવી રીતે પચશે? 4 ડિગ્રી ઊણું એટલે કંઈ બહુ ના કહેવાય. ખૂબ 356, 400, 360માં 4 જ ડિગ્રી ઓછું. પણ આપણને કહે ને કે હવે એ ગણિત કરવું નથી. આપણે તો જે હું શુદ્ધાત્મા છું ભાન થયું છે, હવે જાગૃતિમાં રહી સંભાવે ફાઇલોના નિકાલ કરો, એનું ફળ ઊંચી દશા, આગળની દશા આવતી જશે. એટલે 5 આજ્ઞાના ફળ સ્વરૂપે જ્ઞાતા દ્રષ્ટા પદ આવશે. નિરંતર જ્ઞાતા દ્રષ્ટા નમ કેવળ જ્ઞાન લે. એટલે આજની ડેફિનેશન દાદાની જુદી પડે છે આખી. લોક પ્રકાશકને કહેવાય આ કેવળી આવી દશામાં હોય, પોતે નિરંતર જ્ઞાતા દ્રષ્ટા કેવળ જ્ઞાન સ્વરૂપમાં આવી ગયા. તીર્થંકર ભગવાનને હોય સર્વજ્ઞ પદ, આખું જગતને મોક્ષ માર્ગે ચડાવવા છે, કલ્યાણ કરવાનું છે એમને. પછી દાદા સ્ટાર્ટિંગમાં દીપક કહે છે કે ક્રમિક માર્ગમાં સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય તો દીપકભાઈ આ એનું દર્શન અને જ્ઞાન સાથે સાથે વધ્યા કરતું હોય. એ ખરું. એને કીધું કે આ ત્રણે સાથે કીધું એ ખરું. અને બીજું શું છે, હજુ તો એને આત્મા સંબંધી મૂળ આત્માનો સુખ નથી સંસારમાં, આત્મામાં સુખ છે એવી શ્રદ્ધા બેસે છે, ત્યારથી સમ્યક દર્શન ગણે છે. એટલે વ્યવહારિક ચડતો જાય છે ઉપર. શું આત્મા શું ભાન પ્રતીતિ બેસે ખરેખરી, ત્યારે ખરેખરું એને સાચું સમ્યક દર્શન શરૂ થાય. ને તો વ્યવહારિક સાચું સુખ આત્મામાં છે. અને વ્યવહાર સંકિત કે પછી કે મોક્ષ છે, મોક્ષનો માર્ગ છે, વિતરાગો મોક્ષે લઈ જશે, આત્મામાં સુખ છે, સંબંધો વિનાશી છે, એ બધું ગોઠવે, બધું સાંભળેલું જ્ઞાન. પછી એને પ્રતીતિ બેસે ત્યારે એને સંકિત થયું કે. પણ વ્યવહારથી ચડતો જાય. વ્યવહારથી ચડતો એટલે શું કહેવાય દીપકભાઈ? એટલે આ જ રિલેટિવલી હજુ બિલીફમાં એ જ છે કે હું ચંદુ છું, અને એની બિલીફ બદલાય છે કે ના સાચું સુખ આત્મામાં છે. પોતે વર્ત્યા કરતો ચંદુ રૂપે અને હજુ બિલીફમાં એ છે, પણ 2% એને બેઠું, ઓ આત્મામાં સુખ છે, 5% બેઠું. એટલે ધીમે ધીમે ફરશે. જે પેલા મજૂરને બેસે છે ને કે સાચું સુખ પહેલું કડીઓ થઈશ તો મજા આવશે, હવે પછી બીજી અવતાર ધીમે ધીમે થતો જાય. એવી રીતે દીપકભાઈ, આ જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર શબ્દ વપરાય છે એમાં એટલે કઈ રીતે છે? ક્રમિક ને અક્રમની દ્રષ્ટિએ, વ્યવહાર નિશ્ચયની દ્રષ્ટિએ, કે આંતરિક બાહ્યની દ્રષ્ટિએ, એટલે કે આત્મલક્ષી, વ્યવહારલક્ષી, એટલે કઈ અપેક્ષાએ વપરાય છે? કોનું પૂછવું છે? એટલે જે આપણે આ કીધું ને કે અક્રમિકમાં સમ્યક હોય છે અને અક્રમમાં કેવળ હોય છે. ના, એટલે એ પેલી અપેક્ષા. સમ્યક એટલે શું છે કે હજુ આત્મા તરફ એની શરૂઆત થઈ છે, એટલે આપણને મૂળ આત્માની અનુભવલક્ષ પ્રતીતિ ચાલુ થઈ જાય છે. એટલે એ અપેક્ષાએ આપણું કેવળ દર્શન કહેવાય. હું કંઈ જ કરતો નથી, નિશંક થાય છે. હું શુદ્ધાત્મા છું, નિશંક થાય છે. જ્યારે એ લોકો હજુ શુદ્ધાત્મામાં નિશંક નથી થયા. આત્મા આવો હશે, હજુ એને તો સમ્યકત્વ મોહનીય ઊભી રહી છે. આત્મા શું હશે, કેવો હશે? આત્મા છે સુખ સંકિત કહેવાય. કયું? તો ઉપશમ સંકિત.
થોડુંક ક્ષયોક્ષમ સંકેત, અને ક્ષાયક સંકેત થાય ને ત્યારે કેવળ દર્શન કહેવાય. તો ક્ષયોક્ષમ થયું હોય ત્યારે પેલું સમ્યકત્વ મૌની હોય જ એને, શું હશે, કેવો હશે, કેવી રીતે બનાય, સાચો કરતા કોણ, કયા આધાર થતું હશે, ભગવાનનું સ્વરૂપ શું, કેટલા પ્રશ્નો મૂંઝવતા હોય. પણ તોય આત્મા મારું સ્વરૂપ છે એ થોડું થોડું સુખના આધારે શ્રદ્ધા બેસે ને, કે આ દેહ વિનાશી છે, અવ્યાભાત સ્વરૂપ આત્મા છે, અબાધ્ય સ્વરૂપ છે, અવિનાશી છે, અચ્યુત છે, અજન્મ છે, થોડા ગુણોના આધારે જ્ઞાન, અનંત જ્ઞાનવાળો અનંત દર્શન. એટલે સમ્યક એ શબ્દ સાંભળ્યા જે શાસ્ત્રના, એના આધારે એને થોડી થોડી પ્રતીતિ બેસી કે સાચો આત્મા આવો છે, એ સમ્યક દર્શન કહેવાય છે. એટલે એને પેલું જે બિલકુલ જે પેલું વ્યવહાર ચારિત્ર છે, લૌકિક ચારિત્ર, એની સાથે કોઈ લેવા દેવા નથી. ના, એ લૌકિકમાં નહીં. લૌકિકમાં હું સાધુ છું, મારે તપસ્યા કરવી છે, 5 મહાવ્રત પાળવા છે, એ વ્યવહાર પાળવું છે, વ્યવહાર ચારિત્ર કહેવાય. બ્રહ્મચર્ય પાળવું છે, કશાય રહિત થવું છે, અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ત્યજવા છે, એ હેય છે, આત્મા ઉપાદેય છે, એ બધું ગોઠવે બધું, પણ હજુ વ્યવહાર જ આખો છે. જ્યારે આ નિશ્ચયને અડ્યો થોડો, એ વ્યવહાર ચારિત્ર, આ નિશ્ચયને અડ્યો એટલે કેવું, શ્રદ્ધા બેઠી કે આત્મામાં મારે હવે આત્મા સિવાય કાંઈ જોઈતું જ નથી. એટલે આપણું શું થાય છે તો કે આત્માનું અનુભવલક્ષ પ્રતિથી બેસે, એટલે વિજ્ઞાન કહેવાય છે. વિજ્ઞાન એટલે શું? ઇટ સેલ્ફ ક્રિયાકારી. ધીમે ધીમે એને પોતાના દોષ દેખાતા થાય, સામો નિર્દોષ દેખાતો થાય, વ્યવસ્થિત કરતા. નિર્દોષ ક્યારે દેખાય? તો વ્યવસ્થિત કરતા સમજાય ત્યારે. એટલે આપણું કેવળ દર્શન હવે જેટલા અંશે જ્ઞાન પચતું જશે એટલા કેવળ જ્ઞાનના અંશો વધતા જાય. અને આગળ કહે છે ને, નિરાલમ સુધી અમે પહોંચી શક્યા એ કેવળ જ્ઞાન સ્વરૂપી આત્મા. એટલે આપણું આ સીધું હવે કેવળના સ્ટેશનો તરફ લઈ જાય છે. એટલે એકાદ અવતારમાં કેવળ જ્ઞાન, જેને આત્માનું સ્પષ્ટ વેદન થયું ને, એટલે એક જ પાંદડું રહ્યું, એ ખસે એટલે કેવળ જ્ઞાન આવે. બોલો, બહુ લાંબો ઝાઝો ફેર રહ્યો નથી. એવું આ દશા પ્રાપ્ત થાય છે આપણને. એટલે આપણા માટે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્ર કહેવાય. એને જે ક્રમિકની રીતે જતા હોય એને સમ્યક દર્શન, સમ્યક દર્શન ચારિત્ર. આપણે બોલવું નહીં બહાર, આ સમજવા માટે છે. અને તે કહેવા માટે નહીં. વાઈફને કહેશું, જો કેવળ દર્શન છે, હવે પગે લાગ મને, પેલી કે રહેવા દો ને, ચા વખત મોડી પડીમાં કચકચ કરતા હતા કે છે. એટલે આ બધું કશું કહેવા જેવું નથી. પણ જ્ઞાનીની, દાદા ભગવાન જ્ઞાની પુરુષનું એમનો અનુભવની અપેક્ષા એ કહે છે કે અમે આ સ્વરૂપ જોયું છે અને આ પદ અમે અનુભવીએ છીએ, અમે અનુભવના આધારે કહી શકીએ છીએ. શાસ્ત્રમાં શબ્દો છે, એ શબ્દો અને અમારો અનુભવથી કે આ આમ છે જ. હલો દીપુભાઈ, આપણે જે જ્ઞાન પચ્યું એ આપણે કેવી રીતના આઈડેન્ટિફાઈડ કરીએ કે આ જ્ઞાન પચ્યું કહેવાય? એ સંભાવ રહ્યો ને એટલે પચ્યું કહેવાય. પચીને આગળ વધ્યો ક્યારે કે સમતા ભાવમાં રહી શકે. અને હજુ ગોઠવવું પડે છે એટલે હજુ કાચું છે. સંભાવમાં નિકાલ કરવામાં ગોઠવવું પડે ને. દોષિત દેખાય, પાછું ના નિર્દોષ છે, મારો હિસાબ છે, હજુ રહીને થાય આવું કર્યું જ કેમ મારી સાથે? આ લોકો સમજે શું? દર વખતે આવું કરે છે મારી સાથે, હવે મને ફાવશે નહીં. આ લોકો પાછું થાય કે ભાઈ રહેવા દે ને, આપણે સંભાવે નિકાલ કરવો છે. તે ગોઠવ કરવું પડે છે. ત્યાં સુધી હજુ જાગૃતિ છે હજુ. અને અનુભવમાં આળોને સંભાવ ચાલુ થઈ જાય. ના, કોઈ દોષિત જ નથી ને, 100%. એટલે પછી એ પચ્યું કહેવાય. અનુભવમાં આવ્યું એટલે પચ્યું કહેવાય. પછી પરિણામ ઊંચા નીચા ના થાય? પરિણામ ઊંચા નીચા ના થાય અંદર? હા, અને ઊંચા નીચા થાય પણ કેવા હોય? સાવ આમ કશાય ઊભો ના થઈ જાય ને, થાય કે ભાઈ આ હલ્યું જરા, સંભાવે નિકાલ કરે પોતે. એટલે આ ગોઠવણી છે. આ જેટલી સમજણ પચશે ને એટલું અનુભવના અંશ વધતા જશે. સમજણ પણ બધી જાત જાતની રીતે સમજાય તો જ ને, બધી રીતો અલગ. હા, એટલે જ ને, બુદ્ધિની પાસે પુરાવા છે 50 રીતે, કઈ રીતે દોષિત છે. જ્ઞાન પાસે પુરાવા વધતા જાય, કઈ રીતે નિર્દોષ છે, એ બધું કહેવાય. પછી હવે એનો ઉપાય આગળનો બતાડે છે, વાંચીએ આગળ. પ્રત્યક્ષનું સાનિધ્ય એ ઊંચામાં ઊંચો ઉપાય કહે છે.
પ્રશ્ન કરતા: દાદાના ચારિત્રના જેમ જેમ દર્શન થાય છે, નજીકથી જોવા મળે છે, ત્યારે એમ જ થાય અમારામાં આ ચારિત્ર પ્રગટ થાવ. દાદાશ્રી: એ તો થઈ જાય, તમારે ચિંતાય ના કરવી પડે, જોતા આવડવું જોઈએ બસ. આમાં પ્રયત્ન કરનારો રહ્યો જ ક્યાંથી? પ્રયત્ન કરનાર તો પોતે અકર્તા થયો છે. અકર્તા પ્રયત્ન શી રીતે કરે? પ્રશ્ન કરતા: પ્રયત્ન રહ્યો ન હોય ત્યારે સહજ પ્રાપ્ત થાય છે. દાદાશ્રી: પ્રયત્ન થાય તે સહજ કહેવાય, કારણ કે એ પોક્તાપદનો અહંકાર છે, કર્તાપદનો અહંકાર નથી. એ પોક્તાપદનો અહંકાર પ્રયત્ન કરે તે સહજ જ છે. એ પ્રયત્ન કહેવાય નહીં, પણ એ તો આપણે બોલવું પડે, શબ્દ પહોંચતો જ નથી ત્યાં. પ્રશ્ન કરતા: દાદાજીનું ચારિત્ર જોતા આવડે અને પ્રગટ થઈ જાય એ શું? સંપૂર્ણ ચારિત્ર પ્રગટ થયેલું છે દાદામાં, છતાં એવી કઈ ભૂલ છે કે દેખી શકાતું નથી? પેજ નંબર 295. દાદાશ્રી: ચારિત્ર સમજો જ નથી ત્યાં આગળ. ચારિત્રનું બાહ્ય લક્ષણ શું? ત્યારે કહે વિતરાગતા, રાગ દ્વેષ થાય નહીં. ચારિત્ર અંદર છે કે નહીં તે ખોળવું હોય તો બાહ્ય લક્ષણ જોવું પડે. ગાળ ભાંડે તો પણ એની પર દ્વેષ નહીં, અને ફૂલહાર ચડાવે તો એની પર રાગ નહીં, તો અંદર ચારિત્ર વર્તે છે એ નક્કી થઈ ગયું. આત્મજ્ઞાની પુરુષનું ચારિત્ર જોશો તો બહુ છે. આ નવી જ જાતનું ચારિત્ર છે. તે ચારિત્ર જ જોયા કરવાનું છે. આ શીખવા કરવાનું કશું નથી. જોયા કરો, જુઓ ને જાણો, જુઓ ને જાણો. આ સમ્યક ચારિત્ર પછી કેવળ ચારિત્ર ઉત્પન્ન થશે. કેવળ ચારિત્ર હોય તેમાં આવો તેવું કશું કરવાનું ના હોય. સ્વ ને પર ભેગું ના થઈ જાય, એના માટે ચાલી રાખવું પડે. એવું કેવળ ચારિત્રમાં ના હોય. પ્રશ્ન કરતા: એની મેળે સહજ થાય. દાદાશ્રી: સહજ રહે એ તો ચારિત્ર જ જુદું હોય એ, અને જ્યાં સુધી પરમાં જવાનું અટકાવવું એ સમ્યક ચારિત્ર કહેવાય. બેને ભેગું ના થઈ જવા દેવું એ સમ્યક ચારિત્ર, અને પેલું તો કેવળ જ્ઞાનમય ચારિત્ર એ તો બહુ ઊંચી વસ્તુ હોય. ભેગો થઈ જવા દેવું એ મિથ્યા ચારિત્ર કહેવાય. ભેગું ના થવા દેવું એ સમ્યક ચારિત્ર, અને કેવળ જ્ઞાનીને કેવળ ચારિત્ર વર્તે. એમને આવું ભેગું ના થવા દેવું એવું તેવું અટકાવવાનું ના હોય. આ સાદી વ્યાખ્યામાં લખે છે, ભેગું થઈ જાય. આપણને છૂટું પાડી આપ્યું છે. હવે છૂટું રાખવા માટે આજ્ઞા આપી. જેટલું આ રખાશે તેમ તેમ સમ્યક ચારિત્ર અને કેવળ ચારિત્ર તરફના અંશો વધતા જાય. દીપોએ આ કીધું કે હવે આ જે ભોક્તાપદનો અહંકાર છે, તો પૂર્વમાં કર્તાપદનો અહંકાર છે, એના આધારે આ ફળ સ્વરૂપે ભોક્તાપદનો અહંકાર આવ્યો છે. માટે છે તો અક્રમના મહાત્માઓને હવે આ પ્રયત્ન સહજ પ્રયત્ન કહેવાય. એ સહજ પ્રયત્ન કહેવાય. શેના પણ કયા પ્રયત્નની વાત છે આ? તો કે તમારી પાસે રહીને તમને જોયા કરીએ એ કરવાપણાની વાત છે ને, એ પ્રયત્નની વાત છે. ચાલો બચાવવાની વાતની વાત નથી. અહીંયા તો કે તમારી પાસે રહીએ, તમે જોવા મળે તો એ અમારે કરવાનું. તો કે ના, એમાં સહજ પ્રયત્ન આયા કરો સત્સંગ, તમને દેખાયા કે તમે આ લક્ષ્ય રાખો કે અંદર કેવી દશામાં રહેતા હશે. તો કે ઉગાડું લક્ષણ શું? તો વિતરાગતા. તો એ આપણને નોટિસ. હવે કોઈ ગાળ ભાંડે તો કોક દાડો એવો પ્રસંગ બની જાય. આ તો દાદાની વખતે કે અમુક લોકો પછી ચીડાય એમની પર, તમે આવા છો તેવા છો. ત્યાં દાદાની ક્ષમતા જોઈએ તો એ આપણામાં પ્રગટ થઈ જાય. નિરૂમાને દાદાની બધી અવસ્થાઓ જોવા મળી હતી. વાનગી આ તે, લોકોની વિરોધ આવ્યો હોય, એ લોકો હજારો લોકો નમસ્કાર કરતા હોય, બધી અવસ્થામાં એમની એ જોવાથી એમનામ પ્રગટ થઈ જાય. એટલે એ સહજ પ્રયત્ન કે છે. એવું જોવાનો પ્રયત્ન કરવાનો, આંખો ફાડીને જોવાનું ને ઘૂસ મારીને જોવાનું એમ નહીં, સહજ પ્રયત્ન હોવો છે. સહેજ આ સહેજ
તો પછી એને ભોગતાપદનો અહંકાર છે કે એટલે કરવાપણાનો શબ્દ વાપરવો કોને માથે નાખશો? આત્મા કરતો નથી, દેહ કરી શકતો નથી, તો આ વ્યવહારનો માલિક કોણ? તો કે જે ડિસ્ચાર્જ અહંકાર છે એને માથે નાખ્યું. અને છતાંય કહે છે કે આ તો શબ્દ બોલવો પડે. કરવાપણું નથી, કરતા ભાવ નથી, બની જાય છે. આ ડિસ્ચાર્જ બુદ્ધિ, ડિસ્ચાર્જ અહંકાર છે ને એટલે કરવાપણું લાગે એમ. આ જે વાત આવી ને કે ચારિત્રનું બાહ્ય લક્ષણ શું, ત્યારે કે વિતરાગતા, તો વિતરાગતા એ લક્ષણમાં જાય છે. હાસ તોડી તો કોનામાં જાય? એટલે વિતરાગ ચારિત્ર કહે છે ને, તો પછી આ એ ચારિત્ર પણ લક્ષણ એટલે વિતરાગતા એટલે શું? લોકોને દેખાય એ કહેવા માગે છે કે આજે આટલું બધી ગાળો ભાંડી પણ આમ ચીડી ગયા, નકળી ગયા અને સામા થઈ ગયા, કશું નહીં નથી. પૂછતા હોય તે વખતે જેવા દેખાય છે એવા ગાળો વખતે એવા જ દેખાતા હતા. એટલે લોકોને આ દેખાય ફોટો એમ, તો એ અંદર શું વર્તે છે તો વિતરાગ છે, તો બહાર એવું દેખાય. એટલે ચારિત્રનું એ પરિણામ છે. પરિણામ, એ રીતે સહજતા પણ પરિણામ. એ પરિણામ. અને બીજું કઈ આપતાવાણી 14ના ચોથામાં આવ્યું કે એમને પેલા 10 લક્ષણો પ્રગટ થાય, એ જ આ સમકીતિના લક્ષણ કહેવાય છે. એ ચારિત્રનું પરિણામ, એ બી ચારિત્ર. એ જ અંદરની દશાનું પરિણામ બહાર દેખાય. અંદર લોભ ખલાસ થયો તો પછી સંતોષ દેખાય. જમતા જમતા હજુ 2 કોળિયા ભર્યા ને થાળી લઈ ગયા તો કશું નહીં. બધાને આપ્યું ને એમને ના આપ્યું તોય કશું નહીં. એટલે એ સંતોષ એ લક્ષણ ઊભા થાય છે એમ કે છે સમકીતિના લક્ષણો. બ્રહ્મચર્ય, નમ્રતા, પેલી દીનતા, આ બાજુ કશાય સામે ક્ષમા, ક્રોધ સામે ક્ષમા, સહજ ક્ષમા, એ ઓટોમેટિક પ્રગટ થાય. અને અમે બી આવ્યું ને કે 281 ઉપર કે ચારિત્ર બળવાન ક્યાં થાય, કોણ જોડે અથડામણ ના થાય, ડખો ના થાય, એ પણ એ બધું પાછું લક્ષણમાં કે હા, લક્ષણ. એટલે એ બધા લક્ષણો ઓટોમેટિક એક આત્મામાં રહે છે. આત્મા હા. ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે એની હિસાબે પ્રગટ થયા છે. આમાં કેવું છે, પોતાપણાના લક્ષણ કેવા હોય? પેલો કંઈ બોલે ને તો 2 જ સંભળાવી નાખે. અને આત્માપણાના લક્ષણ કેવા હોય? પેલો 2 બોલે ને જમા કરે ને સમજે કે ઓ હિસાબ પૂરો થયો, ડિસ્ચાર્જ અહંકાર ઉપાડીને લઈ ગયો, ખાલી થયો મારો માલ. એટલે એને આ જ્ઞાન ઊંધા જ્ઞાનથી કકળાટ છે, છતાં જ્ઞાનથી ક્ષમતા છે. એ જ્ઞાનની દશા પેલો અહંકાર કહેવાય છે, આ જાગૃતિ કહેવાય, આત્મા થયો કહેવાય, આત્માપણું આવ્યું કહેવાય. જ્ઞાનીને તો સંપૂર્ણ કસાય રહી દશા છે. જ્ઞાની પુરુષની દશા સંપૂર્ણ કસાઈ રહી. એટલે કે છે ને આત્મજ્ઞાનીનું ચારિત્ર જોશો તો એ જોવાથી તમને હંમેશા કેવું જોવાથી પ્રગટ થાય શક્તિઓ. જેમ ગરબો આપણે લખ્યો હોય આવી રીતે પગલાં માંડવા, આવી રીતે હાથની તાળીઓ પાડવી, આટલા ડિગ્રીમાં ઊંચો રાખવો હાથ, આમ એંગલમાં દેહ ફેરવવાનો, એવું બધું વર્ણન વાંચ્યું હોય તો કેટલા માણસોને આવડે? અને પેલા જોયે ને ગરબા કરતા એટલે આવડી જાય, આવડી જ ગયો હોય, જોવાથી જ આવડી જાય. આત્માનો સ્વભાવ જ એવો છે. મા બાપ ઝઘડતા હોય તો છોકરો કહે છે હું પણ મોટો થઈને અવશ્ય ઝઘડીશ. મા બાપ સેવા કરતા હોય એને દાદા દાદી તો કે હું પણ મા બાપની સેવા કરીશ. જોવાથી બધું પ્રગટ થતું જાય જ્ઞાન. દાદા દિવ્ય આદત જે એક્ઝામ્પલ આપણે કહીએ કે ભાઈ સ્થૂળ ક્રિયા જોવાથી સ્થૂળમાં પ્રગટ થાય, આ જ્ઞાનીની તો વિતરાગ દશા છે. તો અમે જે જોઈએ તો જોવામાં શું દ્રષ્ટિ હોવી જોઈએ? એટલે અંદરનું સમજાય કે ભાઈ આ બહાર આવું વર્તે છે, અમને બહાર આવા દેખાય છે, તો અંદર કેવા રહેતા હશે. દાદાને ફ્રેક્ચર થયું પછી પહેલી વખત મેં જોયા તો મને પેલું દેખાય કે અંદર એમને આ રહેતું હશે, આટલું શરીરનું આ ક્ષમતા કેવી દશામાં એકદમ. ઉલટાન લોકોને કે વિધિ કરી લે દાદા, પણ આ પગે તક ના વિધિ કરી લે કે છે, અમને કશું થયું જ નથી. હવે એ ત્યારે આપણે જોઈએ ને તેમ લાગે આ કેવું દેહમાં કમ્પ્લીટ મુક્ત દશા, દેહ ભાવ છે જ નહીં, શરીરને આટલું બધું છે, પોતે અંદર વિતરાગ રહી શક્યા, તે દેખાય આપણને પછી એવી શક્તિ પ્રગટ થઈ જાય. આપણે એવું કશું આવ્યું ને ત્યારે આપણને સમજાય કે બધું આ શરીરનું છે, મારું સ્વરૂપ નથી, જ્ઞાતા દ્રષ્ટા મારું સ્વરૂપ છે. આપણામાં એ શક્તિ પ્રગટ થઈ જાય. એવું જોવામાં આવવું જોઈએ. એટલે કેવળ જ્ઞાની તીર્થંકર ભગવાન દેખાશે અને એમને દેખતા નથી આપણામાં કેવળ જ્ઞાન પ્રગટ થઈ જશે. એ જોવાની એટલે આપણે ત્યાં પહોંચવાની જરૂર છે કે હવે ત્યાં પહોંચીશું તો એ દશા આવશે એમના જેવી. એક બીજું સમજો કે આપે એક વાર કહ્યું હતું કે જ્ઞાનીની તો કે સ્થૂળ દશા તો ચર્મચક્ષુથી જોવાય, પણ આગળ કે સૂક્ષ્મતર અને સૂક્ષ્મ દશા કે એ ત્યાં દ્રષ્ટિ જવી જોઈએ તો કે ત્યાં કેવું હોય, તમારે કેવું હતું? એટલે સમજી રાખવાનું કે ભાઈ
આજે આ બોલે છે તો કે એની પોતે જ્ઞાતા દ્રષ્ટા છે, ચાલે છે એનીમય વિતરાગ ચાલ, જે દરેક ક્રિયાઓમાં પોતે કરતા ભાવમાં નથી, જ્ઞાતા ભાવમાં છે. હવે આપણને એમનું પોતાનું વર્ણન આવતું જ હોય છે, આપણે એ સમજમાં રાખીએ, પછી ધીમે ધીમે નિરીક્ષણ કરીએ તો આપણામાં એ દ્રષ્ટિ ખુલતી જાય કે હા એવું જ છે. ને આ બધા અનુભવ કહે છે ને ડિમ્પલભાઈ ને કે નીરુમાં આમ હતા ને પછી આમ થઈ ગયું ને આટલી ગરમીમાં, એટલે કે ફ્લાઇટનું બુકિંગ કરો ને પછી થર્ડ ક્લાસ ટ્રેનમાં જવું પડ્યું, ખાવાનું હતું તો કશું લીધું નથી, તો એમનામાં કોઈ ગરમીમાં ખાવા નથી, કશું ફરક ના પડ્યો, જાણે કશું બન્યું જ નથી. અને એક આક્ષેપ આપે ને તને ભાન ના પડે, લાવવું ના છે, કશી ભૂલ જ કાઢી નથી. જાણે નથી મળ્યું તો એ સ્થિતિ, ખૂબ મળ્યો તો એ સ્થિતિ, સ્થિતિમાં ફેર નહીં ને એ આપણે નિરીક્ષણ થયું, ઓબ્ઝર્વેશન, આપણે અનુભવ કહીએ છીએ આપણે એને. અને એવું નિરીક્ષણ કરવા માગીએ છીએ આપણે કે એમને કોઈ પણ પરિસ્થિતિમાં અંદર આત્મભાવ સિવાય પોતે દેહભાવમાં આવતા જ નથી, આત્મભાવમાં જ નિરંતર છે. એ આપણી લક્ષમાં હોય ને પછી ટેસ્ટેડ થાય, કન્ફર્મ થતું જાય. એ જો આપણને આમ થઈ ગયું, એમને આવું ના થયું, માટે પોતે આત્મભાવમાં હોવા જોઈએ, એમ નિરીક્ષણ વધતું જાય આપણું. એ જોવાથી સમજવાથી નિશ્ચય ભાવ દ્રઢ થાય ને એનાથી જાગૃતિ વધે ને તે પછી પરિણામ પામે એવું કંઈક ખરું? એવું જ ને બધું. જય શ્રી પૂજ્ય શ્યામા જે કીધું ને કે જોવું અને જાણવું એ શીખવા કરવા જેવું નથી. આત્મજ્ઞાની પુરુષનું ચરિત્ર એટલે એ જોવું અને જાણો, એટલે આમાં પહેલા જેવું છે કે આમ જોયું અને પછી જાણ્યું કે અંદર શું વર્તે છે. એવું નહીં, એ પણ તીખું ખાય છે, હું પણ તીખું ખાઈશ, એટલે દાદા ભગવાન જેવું જાગૃતિ થઈ જશે. એવું નહીં, તીખું ખાવાનું નહીં. એ ક્રિયા આપણે ક્રિયા પ્રમાણે કરવા જઈએ છીએ. એ ખાનારમાં પોતે નથી એ જાણવાનું છે, એ પહેલાં સમજવાનું છે, પછી અનુભવવાનું છે. આ કેવું આમ ખાતી વખતે કહે ને બીજું આવ્યું ને આમ જુએ, સારું મૂકો, કશું રાગદ્વેષ નથી કશામાં. એ મોઢા મૂક્યું, આપણને લાગે પાઇપલાઇનમાં ગલન થાય, પૂરણ ગલન થાય છે, ભાઈ પોતે ખાવામાં તન્મયાકાર જ નથી, એ જોવાનું છે આપણે. એટલે આ જુઓ અને જાણો એટલે શું, સમજો અને અનુભવો. નહીં, આપણે નથી કહેતા માણસ આવ્યો ને પણ એની દાનત ખોરી હતી, હા, એ નજર મારતો હતો, પૈસા પૈસા ચોર માણસ લાગે છે કે છે. એટલે આપણે તમે શું આમ જોતો તો એમાં કે એની અંદરનો પડઘો પડે આપણને. અને કેટલાક આવે ને કશું નહીં, ક્યાંય એની નજર બગડતી નથી, એકદમ શાંત ભાવ હતો, બહુ સ્થિરતા હતી. એ કેવું આપણને પડઘા પડે માણસના અંદર, એને શું વર્તે છે. નહીં, ઘણા કે છે મોઢે હસીને વાતો કરે છે પણ પેટમાં બહુ આંટીઓ રાખે છે, કે જવા દો માણસ. એટલે તને ખબર કઈ રીતે પડી અંદરની? તો કે આ અંદરનું આપણને પડઘો પડે. તો આપણે અહીંયા એ જોવા માગીએ છીએ કે એમને આટલું બધું થઈ રહ્યું છે એમની આજુબાજુ, પણ પોતે કશામાં નથી, આત્મામાં જ છે. એવું આપણે પહેલાં સપોઝ એવું છે જ, x=5 ગોઠવી તો જુઓ. સપોઝ એ આત્મામાં જ છે તો શું હોય, સપોઝ આત્મામાં નથી રહેતા તો કેવા હોય? નથી રહેતા એ આપણે અનુભવ છે જ આપણી પાસે, પોતાનું છે, અને રહે છે એમની પાસે અનુભવ છે. તો કમ્પેરિઝન કરો તો ખબર પડે કે હા આપણે અકળાઈ ગયા, એ કશું ના બોલ્યા. આપણી વસ્તુ ખોવાઈ ગઈ તો આપણે ધાંધલ કરી નાખી, એમને તપાસે કરવા ગયા નથી. ઓહો આવો ફેર પડ્યો કે છે. એમ કરતાં કરતાં ઓબ્ઝર્વેશન વધતું જાય. આપણે કીધું કે એ પોતે છે જ નહીં, એક આપણે એ ઓબ્ઝર્વ કરીએ, અને બીજું આજે શંકિતાના લક્ષણવાળું જે એમનું વ્યવહાર હોય, ફોર એક્ઝામ્પલ તો કે નિર્માની તબિયત ખરાબ હોય તો કે ભાઈ એમને કે મને તો કેવજ્ઞાન સ્વરૂપમાં જ છું, મને અડતું જ નથી. એક જોયું. બીજું એ જોયું કે મહાત્મા જમ્યા, મહાત્માને તકલીફ ના પડે. પછી દીપકભાઈનું આમ ધ્યાન રાખજો કે એટલે એમ થાય કે પોતાના સિવાય બીજાના વિચાર, પછી ડૉક્ટરને કહે છે તું જ્ઞાન લે, આ જ્ઞાન લેવા જેવું છે, એ પણ આપણે જોયું. તો એ બે જોવામાં શું, આમાં તો પોતે નથી એક, અને છતાં એમના એક લક્ષણ એવા છે કે બીજા માટે કરુણાનો ભાવ આપણને દેખાયા કરે. કારણ ડૉક્ટર માટે પણ કરુણા કે તું જ્ઞાન લે, આ મારી તબિયત તો હવે એની મેળે થશે તો તું જ્ઞાન લે. તો એને આપણે શું, એટલે એમનું આ રિલેટિવ આ હતું, કલ્યાણ સ્વરૂપ હતું. અચ્છા, કલ્યાણ મૂર્તિ, શ્રદ્ધાની પ્રતિમા. રિયલમાં પોતે કેવળ જ્ઞાન સ્વરૂપમાં હતા. આ રિલેટિવ જે મેં આપણે કહે ને પેલું ભરતુહરી રાજાનો નાટક, અને અંદરથી લક્ષ્મીચંદ્ર ગણ, તો અંદરથી આ દશા હતી અને એમનું ઉદયમાં હતું. કલ્યાણનું બીજ જબરજસ્ત નાખેલું, ત્યાં ઉદયમાં આવ્યું
અને એમાંય આપણે દેખાય કે છેલ્લી શ્વાસ સુધી લોકોનું કલ્યાણ જ કર્યું છે. એટલે આ રિલેટિવલી એનું આ ભાવ અને રિયલી પોતે સ્વભાવ ભાવમાં. રિલેટિવ રિયલનો ભાવ. આ લોકો રિલેટિવમાં જુદું હોય ને તો ના આમનું રિલેટિવ આવું હતું કલ્યાણની ભાવનાવાળું, એટલે આખું કલ્યાણના જ કાર્યોના નિમિત્ત તરીકે એને મળે તોય પહેલાંનું કલ્યાણ થઈ જાય, દેખે તોય એને શ્રદ્ધા બેસી જાય, એવું એમનું નિમિત્ત હતું એમ. અને પોતાનું આ રિલેટિવનો આ ઉદય જ આ હતો, એ ટપલી પડે ને તોય પહેલાંનો ફેરફાર થઈ જાય. પોતાની સ્થિતિ એવી છે કે સમજો પોતે આમાં નથી, એક જોઈને જ એન્કરેજમેન્ટ મળે, અને આ જે કલ્યાણ રૂપ છે, કરુણા રૂપ છે, એ જોઈને વધારે એન્કરેજ થાય, મોટિવેટ થાય, તો એ એટલે બેવ સાચી દ્રષ્ટિ છે. એ સાચી દ્રષ્ટિ કહેવાય. પણ મારે આ થઈ જતું હતું, નિરૂમાને પેલું થતું દાદાનું જોઈને, કલ્યાણ 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 દાદા કેવી રીતે કરી રહ્યા છે, એમને એ દેખાયા કરતું દરેક વખતે. અને મને દાદાની વિતરાગતા એટલે આ રીતે કે અંદર કેવી રીતે જ્ઞાન સ્વરૂપ હશે, મારી નજર અહીંયા ચાલ્યા કરે. અને એમનું પેલું એ બેવ આ હોય ખરું, પણ આ સર્વ વધારે દ્રષ્ટિ અહીંયા હોય. અને પછી રિલેટિવ પછી બધું સેટ થયા પછી જુએ, વાહ આવી રીતે વિધિઓ કરાવે છે, કલ્યાણ કરાવે છે, દેહની ગમે તેવી સ્થિતિમાં એ લોકોનું કલ્યાણનું ચાલુ છે કામ. નિરૂમાને પેલું આ બધું ફિટ થઈ જાય, પછી ધીમે છેલ્લું પછી આ પકડે કે અંદર તો પોતે આવા છે. બેવ દ્રષ્ટિથી જોવાતા હતા દાદાને. આપણે બેવ દ્રષ્ટિ રાખવી. આ રિલેટિવલી કલ્યાણના કાર્યમાં સંપૂર્ણ સિન્સિયરલી થવા દેવું છે એ પણ રાખવું છે. અને એટલે કે ને ડિમ્પલે દાદાના જગત કલ્યાણમાં ફના થઈ જવાનું છે, અને આપણે શુદ્ધાત્મામાં નિરંતર રહેવાનું છે. બેવ પોતપોતાનું વહેંચણી કરીને આ હેતુથી ગોઠવવાનું છે. આપનું જોઈએ તો એક તો જ્ઞાનવાળું દેખાય, પણ સાથે રિલેટિવમાં એટલી બધી સરળતા, પછી આમ કે ને કે વિપરીત બુદ્ધિના અભાવવાળી સ્થિતિ, પછી એકદમ કે ને નિર્દોષ, નાના બાળક જેવું નિર્દોષતા, 24 કલાક એમ કેટલા બધા પ્રસંગોમાં એટલે આય દેખાય ને આય દેખાય કે, અને બીજાના જ નાનામાં નાનું બીજાનું સુખનો જ વિચાર, પછી તમારું નહીં એમ. તો એવું આપણને આમ દરેક પ્રસંગમાં દેખાયા કરે, અને એ વધારે એન્કરેજ કરે. અને પેલું થાય, પણ આ પેલા પકડાય સૌથી પહેલા બધા. એટલે એવું દ્રષ્ટિ હોય ને, બરોબર છે. પૂછીશું આમાં એક વસ્તુ છે કે આપની દ્રષ્ટિ વિતરાગતા ભણી જોવાની, નિરૂમાની દ્રષ્ટિ કલ્યાણ સ્વરૂપ તરીકે જોવાની. એટલે મારું કહેવાનું, મારે પૂછવાનું એ થાય છે કે મારી પોતાની સમજણ પ્રમાણે મને દેખાશે. મારી જો મિથ્યા સમજણ હશે તો મને ભૂલ પણ દેખાશે, અને મારી સાચી સમજણ હશે કે કંઈક હશે તો જ મને દેખાશે, એવું બને કે પછી? અને આવું સાંભળ્યું ને એટલે આપણી સમજણ ઊંચી આવે. આ પણ જોવાનું છે, આ પણ જોવાનું, ચાલો હવે સમજાયું શું શું જોવા જેવું છે, તો ખુલે જ દ્રષ્ટિ. પછી એ જ હતી એ તો હતી જ, નવી ખુલશે આપણી દ્રષ્ટિ. કહો આ રિલેટિવલી કલ્યાણ સ્વરૂપે જોવાના છે, રિયલી કેવળ જ્ઞાન સ્વરૂપે જોવાના છે. બેવ દ્રષ્ટિથી જોઈ શકાય એવું સેમ્પલે છે, અને આપણે સાંભળ્યું છે, ને આપણે દેખી શકીએ એવી આપણી પાસે દ્રષ્ટિએ છે. તો આપણે ઉપયોગ કેમ ના મૂકીએ એ જોવામાં? અને જોઈશો ને, જેવું જોઈશું ને તેવું પછી આપણામાં પ્રગટ થતું જશે. આજે ને આજે ના થાય, પણ આવતા કાલે કે આવતા ભવ સુધીમાં પણ આવશે બધું આ સ્ટેશન. દીપકભાઈ, બીજો એક ક્વેશ્ચન પૂછો તો કે આ આપતામાળીનું વાંચન જ્યારે અહીંયા થાય છે, અમે ઘરે વાંચીએ છીએ, વાણીનું કામ કરતાં બધું હાથમાં આવે કે એ બધું આવે છે, તો અહીંયા પારાયણમાં એક વિશેષ ફોડે પડીને કેમ સમજાય છે? હવે આમાં વિચારતા એવું લાગ્યું કે સમગ્ર રીતે ચિત્ત અહીંયા રહે છે, એક. પછી બીજું એક એવું લાગે છે કે અહીંયાનું એક આખું એક વાતાવરણ એક ઊભું થાય છે, બે. એક તમારી હાજરી, અને તમારી હાજરીમાં એક જ્ઞાનીની સમજણ, એક જ્ઞાની એટલે દાદા નહોતા કે દાદા એવું કહેતા હતા ને કે અમે જે પણ કંઈ બોલીએ છીએ એનું અમે તમને એક્સપ્લેનેશન આપવા માટે અમે બંધાયેલા છે. એ વસ્તુ કામ કરે છે. શું વસ્તુ કામ કરે છે કે અહીંયા વિશેષતાએ કરીને કેમ ફોડ પડે છે જે ત્યાં નથી પડતો કે બીજે ક્યાંય નથી પડતો, ને અહીંયા પારાયણમાં જ વાંચન વખતે જ કેમ પડે છે? એ જરા એટલે હા, એ બધું એ રહસ્યમાં તો ઘણા કારણો હોઈ શકે. આ સૌથી મોટું
હજારો માણસો એક મોટા બધા એ ભાવથી આવીને બેઠા છે કે અમને આવું પ્રાપ્ત થાવ, વિતરાગ વિજ્ઞાન જેમ છે તેમ સમજાવો, આપ એ કૃપા કરો. અને આ બાજુ દાદાની ભાવના હતી કે અમે એક શબ્દનું પૂર્ણ એક્સપ્લેનેશન આપવા બંધાયેલા છીએ. અને એમણે એમની સિદ્ધિ કામ કરે છે. જ્યારે આ 87માં આશીર્વાદ આપ્યા, અમે સિદ્ધિ વાપરીએ છીએ. તારે આ સત્સંગ કરવાનો, તારે પણ સાંભળવાનું, દાદા જ બોલી શકે છે. ખૂટતું જ્ઞાન બધું પ્રગટ થતું જશે, કે આખું વિજ્ઞાન ખુલ્લું થશે. તારી પૂર્ણાવતી આ સાંભળવાથી થશે કે છે. એટલે એમની સિદ્ધિ જ કામ કરે છે. એટલે ઊંચામાં ઊંચી કેવી એમની કલ્યાણની ભાવના, કેટલાય અવતારોથી આ ભાવના, અને છેવટે આ ભાવમાંય સિદ્ધિ આપી કે અમે કોઈ દાડ વાપરીએ નહીં, પહેલી વખત વાપરીએ છીએ. નિર્માને આપી, પછી બીજી કે છે તને આપી. હવે એ સિદ્ધિ કામ કરે છે. અને આ કલ્યાણનું એમનું જ ભાવનાનું આ મિશન, અને મૂળ સિમંદર સ્વામી ભગવાનનું મિશન. અને આ સૂક્ષ્મ મારો અનુભવ એ સમજાય છે કે જે નિરૂમાનું સ્થૂળ દેવી લઈ પછી જે મને ફોડ મળ્યા છે ને, એ એની પહેલાં ક્યારેય નહોતા મળ્યા. એટલે નવા જ ફોડ મળ્યા છે. એટલે એમ સમજાય કે એમની વિશેષ આશીર્વાદ છે, વિશેષ કૃપા છે કે દાદા ભગવાન કે સિમંદર સ્વામીના અનુસંધાનથી એ આપણને ભરત ક્ષેત્રાણા જીવોનું કલ્યાણનું મોટું કામ કરી રહ્યા છે. નિરૂમાં વિજ્ઞાન ખુલ્લું કરાવી રહ્યા છે. ભવિષ્યના લોકોનું કલ્યાણનું મોટું નિમિત્ત બનશે એમાંથી. પણ આ એમનું લાગે છે કે એટલે દાદા નિરૂમા અને સિમંદર સ્વામી એ મોટું એમની જ કૃપાથી આ બધું આગળ વધી રહ્યું છે. એટલે હું એમ સમજુ કે કૃપા જ છે ફક્ત, એવું કહેશું આપણે કે એ કૃપા એટલે માટે કહીએ છીએ કે આપણે આવડત ગઈકાલ કેમ નથી, આજે કેમ આવી, એ કંઈક છે એમની પાછળ. અને એમનું જ આ કલ્યાણનું કાર્ય પૂરું કરાવવામાં પછી કોકને નિમિત્ત બનાવે. એમનું કાર્ય જ પૂરું કરાવી રહ્યા છે એવું લાગે. વિજયસિંહ, આમાં કહે છે ને કે દાદાનું ચારિત્ર અસંગ અને નિર્લેપ હોય, ને દાદા કે અમને એકલાને જ હોય એમ કે, તો એટલે એ અસંગ અને નિર્લેપવાળું ચારિત્ર એટલે જ કે કોઈ દેહની ક્રિયામાં કે દેહ ભાવમાં પોતે, આ લોકો શું છે જળને જુદું કહે છે, પણ જળના ભાવો છે, એ ભાવોથી પણ પોતે જુદો છે. દેહને કે દેહને જળ કહે છે, જળથી આત્મા જુદો છે, પણ જળની અંદર ભાવો છે બધા, જળ ભાવો. એ એનાથી નિર્લેપ રહે ને ત્યારે આત્મા પણ પ્રગટ થાય. એટલે જળ ક્રિયાઓથી અસંગ રહી શકે અને જળ ભાવોથી નિર્લેપ રહે. એ નિર્લેપપણું ને અસંગપણું હોય ને તો જ મૂળ આત્મામાં હોય પોતે. એટલે એ એમનું તપાસ કરવા, એટલે આપણી દ્રષ્ટિમાં આવું છે કે અહીંયા પોતે વર્તે છે. દેહમાં પણ નથી, દેહ ભાવમાંય નથી. દેહ ભાવ કોને કહેવાય? પગ દુખે ને, બહુ દુખે છે, ત્રાસી ગયો, આ તો પગ થાકી ગયો કે શું, સહન નથી થતું. હવે દેહ દુખે છે, દેહના અંગો, અને પોતે અહંકાર માથે લે છે, મને થાય છે. એ અહંકાર લે ને એ જડ ભાવ છે, આત્મભાવ નથી. આ દેહને થવું એ દેહની ક્રિયા, અને પેલો અહંકાર, અને એનાથી પણ ઉપર પોતે છે આત્મા. અને લેપાયમાન ભાવો ઊભા થઈ જાય, મને આમ થાય છે, તેમ થાય છે, સહન નથી થતું, મરવા જેવું થાય છે, મરી જવું તો સારું, એવું બધું બોલે. તો હવે એની ઉપર પોતે રહે છે, ઓહો તમને થાય છે, મને નહીં, હું જુદો છું ને તમે જુદા. એટલે દેહ ભાવ જે જડ ભાવથી નિર્લેપ રહેવું તે આત્મભાવ કહેવાય. લોકો દેહથી નિર્લેપ રહે છે, દેહ હમકો હોતા નહીં, એટલે એ તો અહંકારે રહી શકે બુદ્ધિથી, સાક્ષી ભાવે રહે છે ને. આ ભાવ દેહ જડ ભાવથી જુદા રહેવું ને એ નિર્લેપ દશા, એ વિતરાગ દશા કહેવાય, જ્ઞાની દશા કહેવાય. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. જય સચિદાનંદ. જીતેન્દ્ર, સુરત. બોલો. પૂજ્યશ્રી, પ્રશ્ન તો દાદાના દાખલા પ્રમાણે લખ્યો હતો કે 9 વાર ગાડીમાંથી ઉતારે અને ફરીથી બેસાડે તો એ પરમાણુ ન હલે. ટૂંકમાં એટલું કહું છું કે જે લોકો એ આપણી સાથે ભેદ પાડ્યા છે, તો હવે એ લોકો સાથે અભેદતા કેવી રીતે રાખવી, એટલે ગાડીમાંથી ઉતારી મૂક્યા છે એ રીતે પૂછ્યું છે. હા બરાબર છે. તો કોણે ઉતાર્યા? હા, સામા માણસોએ. સામા માણસોએ. એ કોણ બતાડે છે આપણને? આપણી બુદ્ધિ બતાડે છે. હા.
અને ખરેખર કોણે ઉતાર્યા કહેવાય જ્ઞાન દ્રષ્ટિએ? જ્ઞાન દ્રષ્ટિએ આપણો જ હિસાબ કહેવાય. હા, તો કોનો વાંક કાઢીશું? હા, વાંક આપણો જ છે. તમે બેંકમાં ચેક લખ્યો હોય 12,000નો અને બાજુવાળાએ 20,000નો લખ્યો હોય, તો તમને 12,000 આપે કે 20,000 આપે? એટલે કઈ જાતનો અન્યાય કરો છો? આને 20,000 આપો છો ને મને 12,000 આપો છો, તો શું બેંકવાળા જોડે ઝઘડો કરવો જોઈએ કે નહીં? ના. તમે લખ્યું તમને મળ્યું, એમાં હું શું કરું? એટલે આપણું મોકલેલું વ્યવસ્થિત આપણું બાંધેલું આપણને ફળ આપે છે. કોનો વાંક કાઢશો? એટલે બુદ્ધિ સામાન્ય ગુનેગાર ઠરાવે ત્યારે આપણે નિર્દોષ ઠરાવવાના કે ના જીતેન્દ્ર તું ઊંધું માને છે, એવું નથી. એ બિચારો કે ને એને ધાર્યું કરી શકતો હશે એ માણસ? ના. હા, તો પછી કયા આધારે આપણને એણે આપણે ધાર્યું આપણી પર કર્યું કહેવાય? માટે આપણે ધીમે ધીમે ઘણા બધા પુરાવા ગોઠવી નિર્દોષ જોવાના. નથી દેખાતું તો દાદાની વાણીમાંથી પુરાવાના કનેક્શન શોધી કાઢો બધા. પુરાવામાં પૂજ્યશ્રી સૌથી વધારે વાણીના દોષો દેખાય છે. હા, તો પછી ચોખ્ખા કરો, ઓછા થશે, એક એક પડ ઓછું થતું જશે. કઠોર તંતીલી વાણી જેની સાથે પણ ઉચ્ચારી છે. એની પાછળ શું છે? વાણીનો દોષ નથી, પાછળ અભિપ્રાયનો દોષ છે. આ માણસ આવો, પેલો માણસ આવો, મને ઉતારી પાડ્યો ગાડીમાંથી, આવા એમ તો જોઈ લઈશ કે છે. લ્યો, તો મેં વાણી શબ્દ સાધન છે ને બિલીફ પેલા અભિપ્રાય પડેલા છે. માણસે અભિપ્રાય હોય એટલે વાંકી વાણી નીકળે પછી. એટલે અભિપ્રાય શુદ્ધાત્મા જોવા પ્રકૃતિનો ભરેલો માલ છે, માટે નિર્દોષ છે. માટે એની માટે અભિપ્રાય બધા ચોખ્ખા કરી નાખો, વાણી ફેરફાર થઈ જશે. અને વાણી માટે તો મારી ફાઇલ નંબર 2 થી માંડીને જેટલી પણ રિલેટિવ્સ ફાઇલો છે બધાની ફરિયાદ છે કે તમે બહુ ખરાબ બોલો છો. તો એની હું થોડી આલોચના કરી શકું અત્યારે? આલોચના એટલે શું કરશો? એટલે માફી માંગી લઉં છું. હા, એ માફી માંગી લેવાની. બરાબર. જેની સાથે પણ કઠોર વાણી ઉચ્ચારી છે કે ઇવન અપશબ્દો કે ગાળાગાળી સહિત, અને જેને દુઃખ લાગી ગયું છે, હૃદયમાં ઉઝરડા પડી ગયા હોય એટલી હદે, અત્યારે હું એ સર્વેની હું દાદાની સાક્ષીએ ક્ષમા માંગી લઉં છું. બરાબર છે. અને નક્કી કરવાનું કોઈ દુઃખ થાય એવા આપણને કોઈ વાંકા શબ્દ બોલે પોસાય છે? કોઈ અપમાન કરી જાય ગમે છે આપણને? તો આપણે કોઈ ના કરવું જોઈએ. થઈ ગયું એના પ્રતિક્રમણ કરવાના. શું? જય સચ્ચિદાનંદ. અનુપ્રિયા. હલો. પૂજ્યશ્રી, આપણે કહીએ છીએ કે આત્મા સંપૂર્ણ એબ્સોલ્યુટ જ છે, તો જ્ઞાન વિધિ વખતે બધા આવરણ હટી જાય એટલે મૂળ આત્માને સ્પર્શ થાય, તો એ જે અનુભવ એ આંશિક 2% અનુભવ કેમ થાય છે, સંપૂર્ણ કેમ નહીં? એ તો એક પથરો માર્યો દાદાએ, થોડી લીલ ખસી, થોડું અજવાળું ઉતર્યું. હવે બાકીની લીલ તો તમારે કાઢવી પડે ને. દાદા કેટલી લીલ કાઢી આપે આપણી? કે બધી કાઢી આપવી જોઈએ એમણે? ના, એટલે બુદ્ધિને થોડી કાચરા આપણે કાઢવા જોઈએ ને. કાઢવા જ જોઈએ. બરાબર, પુરુષાર્થ તો જોઈએ. હા, હવે એ બાકી રહ્યો. અને હંમેશા કેવું છે કે સમજણ બદલાવી બહુ સહેલું છે, જ્ઞાન અને વર્તન પછી બદલાય. નહીં આપણે અમદાવાદ જવા નીકળ્યા અહીંથી સિમંદર સિટીમાંથી, અનભૂલમાં મહેસાણા રસ્તે ચડી ગયા. રોજની ટેવ ને આપણને, મહેસાણાવાળા એટલે મહેસાણા જવા માંડ્યા. એમાં યાદ અરે ભૂલ થઈ ગઈ. તો આપણે તો કેટલી વાર લાગે? પેલી સમજણ કેટલી વારમાં બળી આપણે ખોટે રસ્તે છે તરત. અને 5 કિલોમીટર જતા રહ્યા હોય તો 5 કિલોમીટર પાછું ફરવામાં ટાઈમ લાગે ને. સાચી વાત છે. તે પેલું બહાર પહેલાં એમાં નીકળવું પડે, પછી યુટર્ન મારીને બીજો રસ્તો પકડીને પાછું આવવું પડે. એ સમજણ આપણને દાદાની કૃપાથી જ્ઞાનવિધિમાં ઓન ધ સ્પોટ બદલાય છે. હવે જ્ઞાન અને વર્તન બદલાતા ટાઈમ જશે થોડો. હવે એ તમારે સત્સંગના પરિચયમાં રહીને 5 આજ્ઞાના પુરુષાર્થથી આગળ વધવાનું રહેશે. આજ્ઞામાં પાડવાની શક્તિ આપજો. અને પૂજ્યશ્રી, એક બીજો ક્વેશ્ચન પૂછું? એટલે નાનો જ છે, એમાં લખેલું છે કે મૂળ મારી આત્મા અનુભવો છે એવું કોને થાય છે? એમ નથી જાણ્યું એને, અહંકારને થાય. હું જ અનુપ્રિયા છું, એ અહંકારને થાય છે. અનુપ્રિયા મારું સ્વરૂપ નથી, તો મારું સ્વરૂપ શું? તો શુદ્ધ આત્મા. એને જ ઈચ્છા છે. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી મિનલ વાડ. બોલો. પેજ નંબર 290 ઉપર આપે કાલે ડિસ્કશન કર્યું હતું કે આ તો એ જ્ઞાતા દ્રષ્ટા રહ્યો હોય છતાંય છે તે જ્ઞેયાકાર કરી નાખે, એટલે અહંકારને જે અસર થઈ જાય છે ને આપણે એને જે જુદું જોઈએ છે અહંકારની અસરોને, એ ભાગને કહે છે આ. એ બાબો ચાલતો શીખ્યો હોય ને પછી ધક્કા મૂકીને પડી જાય ને બિચારો. હા, ધક્કો આવ્યો એટલે પડ્યો, નહીં તો કંઈ પડી ના જાત. હા,
એ પડ્યો કેમ? તો ભાઈ જ્ઞાતા હતો અને પડ્યો કેવી રીતે? તો કે ધક્કો આવ્યો. એ તન્મય આકાર મૂર્છાનો ફોર્સ, એટલે જે ભરેલા માલનો ફોર્સ એવો આવે તો મૂર્છિત કરી નાખે, તન્મય આકાર કરી નાખે. એટલે પછી થોડી વાર પછી ઉદય પૂરો થશે, ત્યાં ભાન આવશે જાગૃતિ, ત્યારે પાછું ફરી જવાનું કે આ ખોટું થઈ ગયું, આવું ના હોવું છે. એટલે પડ ઓછું થતું જશે, પછી આપણી શક્તિ વધતી જશે. બીજી વખતે ઓછા તન્મય આકાર થવાશે, પછી કરતાં કરતાં છૂટા પડી જઈશું. હા, અને આપણે કીધું હતું ને કે મોઢામાં કોળ્યો હોય છતાં પણ સુખ ના લાગે અને પરાણે ખાવું પડે છે એટલે ખાઈએ છીએ. એ અવસ્થામાં એટલે દરેકમાં જે સુખના અભિપ્રાયો છે એની પાછળ જે જ્ઞાન છે એ જ અભિપ્રાયો તોડતોડ કરવાના ને. હા, જેમ જેમ પેલું મોહ, આ કોણ છે, મોહથી મીઠું લાગશે ને કપટ મીઠું લગાડે છે. એટલે એ તૂટશે ને પછી કડવું ઝેર લાગતું જાય કે આમાં કંઈ હતું નહીં ને કેટલું તોફાન કર્યા મેં. જેમ ફ્રીજમાં પેલી વસ્તુ પડી હોય, કોઈ નથી ને લાવો ખાઈ લઈએ કે છે, બોલો કેટલો ગુનો કર્યો. હવે એ ખાધેલી વસ્તુ પૂરણ થઈને ગલન થઈ જશે, પણ પેલો ગુનો ચોંટી જશે. એટલે હવે આ મોહ જ ખોટો છે ભાઈ, આમાં સુખ હતું જ નહીં. ક્યારે પેલું કપટ મીઠું લગાડે કે ના કંઈક તો સુખ છે ને. એટલે મોહ ને કપટ ભેગા મળીને ઊંધા ચલાવે છે આપણને. એટલે હવે તોડવું પડશે કે ભાઈ આનું પરિણામ શું, આનું પરિણામ શું. પરિણામ દેખાતા જાય તો મોહ તૂટતો જાય, પછી મોહ પૂરો કરવા માટે કપટે તૂટી જાય પછી. એટલે આ એકદમ બંધ નહીં થાય, પણ આને ઓળખો કે આની ડિવેલ્યુ થતી જશે તો મોહ તૂટશે પછી. હા, જય સચ્ચિદાનંદ. દેહ ડાયો થયો તેનું નામ વ્યવહાર ચારિત્ર. દેહ તો મંગળદાસ છે, તો આમાં શું કહેવા માગે છે દાદા? એટલે એ શું કહે છે કે આ દેહ ડાયો એટલે દેહનો માલિક કોણ? અહંકાર. તે અહંકાર ડાયો થયો એવું કહેવા માગે છે. પણ અહંકાર કેવી રીતે ડાયો થાય? હા, એ જ. કોઈને દુઃખ ના આપે, એના દોષ ના કાઢે, કોઈ દુઃખ આપી જાય તોય બદલો ના વાળે, ક્ષમતા રાખે. એટલે પોતે બ્રહ્મચર્ય સાચવે, વાઈફને દુઃખ ના પડે એ રીતે સાચવે, બધું બહાર દ્રષ્ટિઓ ના બગાડે, એ બધી રીતે નીતિ, લક્ષ્મીનો વ્યાપારમાં લક્ષ્મીમાં નીતિ પ્રમાણિકતા સાચવે બધું. તે દેહ એટલે અહંકાર. વ્યવહાર કરનારો જે છે, દેહથી વ્યવહાર કરનારો એ ડાયો થયો કહેવાય. એને નામ વ્યવહાર ચારિત્ર. ને એના ઉપર એ બી આપ્યું છે ને વિતરાગોનો માર્ગ. હા, વિતરાગના અભિપ્રાય માન્ય રાખી અને ખરું વ્યવહાર ચારિત્ર એને કહેવાય. વિતરાગના અભિપ્રાયને માન્ય રાખી એટલે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના કરે, કશાય ના ટાણે કશાય ન થવા દે કે ના મારે ક્રોધથી કામ નથી લેવું, સમજાવીને કામ લેવું છે. કોઈ અપમાન કરે મારે બદલો નથી લેવો, મારો કર્મનો ઉદય હશે તે બિચારો નિમિત્ત બન્યો, એનો દોષ નથી. એટલે વિતરાગોની માન્યતાના આધારે પોતે ચાલવા જાય છે, ત્યારે એ ચારિત્રને વ્યવહાર ચારિત્ર કહેવાય. જય સચ્ચિદાનંદ. कल्पना चौहान. बोलो. प्रत्येक संयोग हमको मुक्त कराने आया है, पर हमको ऐसा लगता नहीं. इसके लिए क्या पुरुषार्थ करें? कोई बात नहीं, अभी सत्संग में आते रहना. ये नहीं वो 2 बाटली पिया होएगा उसने तो हेल्प करने आया, तो तेरे को गांव में रहने नहीं दूंगा, वो गाली बोलेगा, बुरा शब्द. क्यों? थोड़ा नशा चढ़ गया है. जब नशा उतर जाएगा तो उसको समझ, अरे ये तो मेरा हेल्प वाला है, मैं तो गलती बोल दिया, गलत शब्द. तो ये मोह का नशा है. इसके लिए जो संजोग हमें हितकारी है वो भी रागद्वेष हो जाते उसके ऊपर कि मेरा ऐसा नुकसान करने आया, अरे सचमुच हमें छुड़ाने आया है. और ज्ञान की दृष्टि से हम वापरेंगे, जागृति सेट करेंगे तो बुद्धि अहंकार जो मोह वाली दृष्टि है वो छूटेगी और जागृति शुरू होगी कि नहीं मेरा कर्म पूरा इसके निमित्त से हो रहा है, ये पूरा नहीं करता था तो पेंडिंग रह जाता था, उपकारी है. ऐसे धीरे धीरे ज्ञान सेट करते जाएंगे तो ये बुद्धि अहंकार का जोर टूटते जाएगा. सत्संग में परिचय में रहने से फर्क पड़ेगा. श्री करने वाला अलग और जानने वाला अलग, प्रयोग और प्रयोगी. ये तो सिद्धांत है, वो बाद में लेते हैं. एक सत्संग में हम लेंगे, सामायिक में ये बात लेने वाले हैं, उस टाइम पे समझा देंगे. આશા પાટીલ. પૂજ્યશ્રી ભાવમાં તો 100% નક્કી છે કે દાદાના પ્રત્યેક શબ્દ અંતિમ સત્ય છે, પણ જે અત્યારે પૂછ્યું છું એ બુદ્ધિનો પ્રશ્ન છે. કાલે આપે એમ, એટલે પરમ દિવસે આપે એમ કીધેલું કે 9 વખત ગાડીમાં બેસાડ્યા અને ઉતારે તોય અસર ન થવું જોઈએ, પણ એ વખતે પેલા ગાડીવાળાને એમ નહીં લાગશે કે કેટલો નફ્ફટ માણસ છે, એટલા વખત ઉતાડ્યો તોય બેસવા તૈયાર જ હોય છે, નથી પાડતો. ના, નહીં લાગે. જ્ઞાનીનો પડઘો જુદો પડે, ખબર છે? તમે બેસવા તો જાઓ ને બીજી વખત, ઉતારે તમે દુઃખી ના થાઓ,
દુઃખી થશો ને તો પછી પેલી નફ્ફટપણું આવી જશે આપણામાં. બાકી ખરેખર છે ને પોઈન્ટ ઓફ વ્યૂ સમજવા જેવો છે. આ ગાડી છે, તમને કીધું ભાઈ તમે પ્રશ્ન પૂછજો, પછી માઇક લઈ લે તમારે, બેન રહેવા દો ને, ના પૂછો હમણાં. પછી 2-4 પ્રશ્ન પતે, સારું તમે પૂછી લો ને, પાછો બીજો ઉઠાવ્યો માઇક, એ બેન એને રહેવા દો, આ બહુ પૂછપૂછ કરે છે, મને આપો ચાન્સ. આપણું માઇક બીજી વખત ઉપાડી લીધું. એવું 9 વખત ઉપાડી લે, 9 વખત ચાન્સ મળે તો એ શાંતિ રાખે ને, એવું શીખવાની વાત છે. ગાડીને બદલે બીજું આવે. પણ નહીં પૂજ્યશ્રી, અહીંયા બધા જ્ઞાની છે, પણ એ તો જ્ઞાની ના હોય ને. એ ગમે તો હોય, પણ આમાં કેવું છે, બહાર જાણી જોઈને માણસો કરતા હશે બધું. આ ભમરડા છે, જાણી જોઈને કોઈ કરતું જ નથી. આપણા કર્મ એને નચાવે છે. તો આપણે ઉતારવાનો હિસાબ હોય તો પેલો ઉતારે, આપણે બેસવાનો હિસાબ હોય તો બેસાડશે. તો આપણે સમજવું છે કે આ પૂતળાને બેસાડે છે, આમ આ પૂતળાને બેસાડે છે, પૂતળાને ઉતારે છે, મને નહીં. મને ઉતાર્યો કેમ, એ અજ્ઞાનતાથી કકડાટ થાય છે. ઉતારનારો ઉતરે છે, ઉતારનારો જુદો, ઉતરનારો જુદો. એ શુદ્ધાત્મા નોખો, હું શુદ્ધાત્મા નોખો. આ પૂતળાની રામાયણ ચાલે છે, આપણે માથે લેવાનું નથી. અને એ જ્ઞાન ફિટ કરવા માટે આ દેહાધ્યાસ ચડી ગયો છે, ત્યાં ઉતારે ને તમે ભાન થાય કે હા દેહને ઉતાર્યો, મને નહીં, હું તો આત્મા છું. એ ભાન થવા માટે જાગૃતિ ગોઠવો કે છે. નહીં તો પછી અજ્ઞાન તો હતું જ ને આપણી પાસે સ્ટોકમાં. ગોદા મારો અને ગોદા ખાઓ. ના પૂજ્યશ્રી, હવે દાદાજીએ કીધું છે એવી રીતે વર્તવાનું છે. એટલે આપણે આ તપ કરવું છે કે ના, કોઈ ઉતારી પાડે નિમિત્તને નિર્દોષ જોવો છે, કોઈ અપમાન કરે, કોઈ આક્ષેપ આપે, બધા નિમિત્તને નિર્દોષ જોતા શીખો, તો જ છૂટાશે, મોક્ષે જવાશે. શક્તિ આપો પૂજ્યશ્રી. જય સચ્ચિદાનંદ. સતીશ શાહ, ATPL. બોલો. પેજ 272 દાદાશ્રી કહે છે, ક્રમિક માર્ગમાં આ અક્રમ ઘુસાડાય નહીં, કારણ કે ક્રમિક માર્ગ કાયમનો છે અને આ અમુક ટાઈમનો પૂરતો છે. એટલે મને સવાલ એ થાય છે કે આ અમુક ટાઈમ પૂરતો શાના માટે કહેવાય છે? અમુક જગ્યાએ પાના 320 એવું અમે ના હોય તો એ સૂક્ષ્મ દાદા હજારો વર્ષ સુધી ચાલશે. અને અમે એમ સમજીએ છીએ બીજી બધી વાતો પરથી અક્રમ આખા જગતમાં ફેલાશે. તો ટૂંક સમય માટે શાના માટે કહેવાનું? ટૂંક સમય તમે કોને ગણો છો? એના સમજાણું. 2 વર્ષ કે 12 મહિના? ટૂંક સમય એટલે કાળચક્રના આધારે લાખો વર્ષનો કાળચક્ર, એમાં ટૂંક સમય એટલે 500, 1000, 2000 વર્ષ એવું. એ તો વાંધો નથી ને તમને? ના બસ. જય સચિદાનંદ. પણ સમજાય? કૃષ્ણના વખતે પણ કૃષ્ણ અર્જુનને જ્ઞાન, એ એક જાતનું અક્રમ વિજ્ઞાન હતું ને, આત્માને વિભેદ ભાવ. પણ એ કેટલું ટક્યો? કોઈ એને પછી પામી ના શક્યો. પણ એ એટલે આ શું છે કે દાદા એવું કહેવા માગે છે કે મૂળ ક્રમિક માર્ગ તો આપણું આ 5મા આરા પૂરતું જ, અને તે અમુક 500, 1000, 2000 વર્ષ પૂરતું જ, પછી નહીં. પછી તો દુનિયામાં જે ચાલે છે પછી તો ધર્મ તૂટવા માંડશે બધું. અને 6ઠ્ઠા આરામાં તો ધર્મ નહીં, ધર્મ સ્થાનકો નહીં, ધર્મ ગુરુઓ નહીં, મંદિરો નહીં, ઘરો બરો કશુંય નહીં, બહુ ખલાસ થઈ જશે. ફક્ત 4થા આરા સુધી જે ચાલતો હતો, 1 થી 4 આરા, અરે 3જા અને 4થા આરામાં જે ચાલ્યો ક્રમિક માર્ગ, એ આ કાળમાં નહીં ચાલે, એટલું જ. જય સચિદાનંદ. શિલ્પા, સુરત. આપતાવાણી 14 ભાગ 3માં દાદા કહે છે કે છેવટે પૂતગલનું જ્ઞાન પૂર્ણ થશે ત્યારે જ મોક્ષે જશે, કારણ કે એને સરખે સરખું કરી નાખવાનું, ભાવના કરીને તે રૂપ જ કરવાનું. પૂતગલને ભગવાન બનાવવાનું છે. જ્યારે એના જેવો પોતે થઈ જશે એટલે છૂટું થઈ જશે. એટલે કઈ ભાવના કરીને તે રૂપ થવાય? આ જ અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત સુખનું ધામ છું. મૂળ ભગવાન જેવો પોતે થતો જાય તે રૂપ થવા માટે ભગવાન જ્ઞાતા દ્રષ્ટા છે, તો કહું હું પણ જ્ઞાતા દ્રષ્ટા છું. એવું જ્ઞાતા દ્રષ્ટા પોતે થતો જાય, પોતાના ગુણોની ભજના કરતો જાય, પોતે ભગવાન રૂપ થતો જશે. એટલે આમ આપણે છૂટા રહીને એ રીતે બોલવાનું કે કઈ રીતે કરવાનું છે? એટલે આ જે આપણે સિદ્ધ સ્તુતિ નથી કહેતા, આ ચરણવિધિમાં અડધો ભાગ આવે છે ને અમુક, એ બધું કરો એટલે પોતે પોતાની ભજના થતી જાય છે, પોતે આત્મારૂપ થવાશે. ના, પૂતગલ તો વ્યવસ્થિતના તાબામાં છે. પૂતગલ એટલે આ દેહ નહીં, અહંકાર. હું શિલ્પા માનનારો હું, એ પૂતગલ કહેવાય. એ પૂતગલને હું ને ભગવાન જેવું બનાવવાનું છે, મૂળ આત્મા જેવું. આત્મા વિતરાગ છે, જ્ઞાતા દ્રષ્ટા છે, એવું પોતે વિતરાગ થશે, જ્ઞાતા દ્રષ્ટા થશે, ભગવાન જોડે અભેદ થશે.
અને પોતે કંઈ પણ કરતા છે, ભોગતા છે, હું શિલ્પા છું, હું કરું છું માને છે, મારું છે માને છે, ભગવાનથી જુદો પડ્યો છે. એટલે ભગવાન જોડે અભેદ થવાની વાત છે આ. એટલે એ શક્તિ છે અમારામાં એ રીતનું નહીં છો તમે આત્માથી જુદા કેમ પડ્યા? રોંગ બિલીફથી જુદા પડ્યા છો, રાઈટ બિલીફથી પાછા સેટ થઈ જશો. તમે છો જ, આત્મા જ છો. નહીં પેલા બા કહેતા હતા ને મને રાત્રે 3 વાગે ઊંઘ ઉડી જાય ને બધું દેખાય છે, તો દેખનારા છો જ તમે. આફ્ટર ઓલ તમે આત્મા જ છો, જ્ઞાતા દ્રષ્ટા છો. પેલી ભ્રાંતિ ઊભી થઈ જાય છે, મને કેમ આવું થાય છે, એટલે તમને નથી થતું, પાડોશમાં થાય. હવે એ નથી થતું એ સમજવા માટે આ સત્સંગ છે. જેમ જેમ ભ્રાંતિનો મેણો ઉતરતો જશે તેમ જેમ છે તેમ સમજાતું જશે, અને જે છે પોતે તે રૂપ થઈને ઊભો રહેશે. એટલે મનના વિચારો આવે ત્યારે આપણે એમ કહીશ તારા મારી સહી નથી, તો ત્યારે હું ક્યાં છું એમ? એ આત્મા તરફ જાઓ છો તમે, આત્મા થઈને જોઉં છો કે આ મન શિલ્પાનું છે, એનો જ્ઞાતા દ્રષ્ટા છું. પણ હું એ અંતરાત્મ દશા છે. એ અંતરાત્મ દશાથી પરમાત્મ દશામાં જેમ જેમ ફાઇલો નિકાલ થઈ જશે પરમાત્મ દશા આવશે. એટલે એ પરમાત્મ દશા એટલે પોતે અંતરાત્મા મૂળ ભગવાન જેવા દશામાં આવી ગયો એટલે પરમાત્મા થયો કહેવાય. પરમ દશા આત્માની એબ્સોલ્યુટ દશામાં પોતે આવી ગયો. ભગવાન તો એવા ને એવા જ છે. તે મૂળ આત્મામાં એ સંસારની શરૂઆતથી માંડીને મોક્ષે ગયા પછી સંસાર શરૂ થયા પહેલાં એ જેવો હતો તેવો હતો છે ને રહે છે. 1000 વોલ્ટનો બલ્બ બગડ્યો જ નથી. એની પર માટલું આવ્યું ને ભાઈ અજવાળું નીકળ્યું તો નવું અસ્તિત્વ ઊભું થઈ ગયું છે. જેવું અજવાળું અંશે અંશે પ્રગટ થતું જાય છે, એને પોતે માનતો જાય છે, હું છું હું છું હું છું. જ્યારે પછી આવરણ તૂટશે ત્યારે ભાન થશે, આ મૂળ 1000 વોટનો બલ્બ તે જ હું પોતે છે, મારું અંશ કિરણથી હું મારી જાતને ઊંધું માનતો હતો. સર્વાંશ થઈ જશે એટલે ભગવાન જોડે અભેદ થઈ ગયો. માટલું તૂટ્યું એટલે પોતે જ ફૂલ પ્રકાશ સ્વરૂપ થઈ ગયો પોતે.